ઉચારીને જાણતો ને કલગાટ કરે માન મોર બની તન ગાટ કરે માન મોર બની તન ગાટ કરે માન મોર બની તન ગાટ કરે હે મારું મન મોર બની તન ગાટ કરે માન મોર બની તન ગાટ કરે મોર બની તન ગાટ કરે માન મોર બની તન ગાટ કરે શનિવારનો દિવસ અને આ રાત્રિમાં અશોકભાઈ ભાયાણી ભાઈ અમારા મોટા ભાઈ ઇજરાજભાઈએ એવી જમાવટ કરી પણ આજે આપ સૌને આનંદ કરાવવા માટે હું આવ્યો છું ત્યારે આવી મોજ છે ત્યારે અમારે સૌરાષ્ટ્રના ગીગા બારોટ લખે કે ઈ વર્ષા ઋતુનું કેવું વર્ણન થાય
સાઉન્ડ ચેક કરવાનું બાકી હતું એટલે સાઉન્ડ ચેક કર્યું અમે. હવે આપણે દાદાના ગુણગાનથી શરૂઆત કરવી છે. બાલા હનુમાનજીના સાનિધ્યમાં બેઠા છે ત્યારે ભક્તા દુઃખ પ્રભુ ભરો રે મારો યોજની નો જાયો રે. હનુમાનજી મહારાજનું એવું મજાનું ભજન મારે આપની સમક્ષ રજૂ કરવું છે કે બજરંગ દાદો કેવો રૂપાળો છે, એની ભક્તિ કેવી છે, આપની સમક્ષ પ્રસ્તુત કરું. બજરંગ છે બહુ રૂપાળો, હે બજરંગ છે બહુ રૂપાળો, શ્રી રામનો પ્રભારી. બજરંગ છે બહુ રૂપાળો, શ્રી રામનો પ્રભારી. બજરંગ છે બહુ રૂપાળો. શરણે નમું છું તુજને, જય જય પ્રભુ તમારી. બજરંગ છે બહુ રૂપાળો, હે બજરંગ છે બહુ રૂપાળો, છે બહુ રૂપાળો, શ્રી રામનો પ્રભારી. બજરંગ છે બહુ રૂપાળો. જય હો જય બાલા હનુમાન. હનુમાન જતીને જોતા હયું હાથમાં રેવે. હનુમાન જતીને જોતા હયું હાથમાં રેવે. શરણે છે સૌ સંસારી, હે શરણે છે સૌ સંસારી. શરણે છે સૌ સંસારી, જીતો કેવો બ્રહ્મચારી. બજરંગ છે બહુ રૂપાળો, બજરંગ છે બહુ રૂપાળો, બજરંગ છે બહુ રૂપાળો. જય બાલા હનુમાન. સિંદૂર પૂરીને ચપટીક માતાજી પ્યારા લાગે. સિંદૂર પૂરીને ચપટીક માતાજી પ્યારા લાગે. માતાજી પ્યારા લાગે, માતાજી પ્યારા લાગે. એકવાર હનુમાનજી મહારાજ માં જાનકીને પ્રશ્ન કરે છે કે માં, તમે આ શેરીમાં સિંદૂર પૂર્યું છે, એ શેરી માટે પૂર્યું છે?
માએ જવાબ આપ્યો કે હનુમાન, હું આ શેઠીમાં સિંદૂર પૂરું તો મારા રામને વાલી લાગુ, હું રામને પ્યારી લાગુ. ત્યારે એ રામ ભક્ત હનુમાને કીધું કે માં, એક ચપટી સિંદૂર પૂરતા હોય અને રામને વાલા લાગો તો આજથી નક્કી કરું છું આખા શરીરે સિંદૂરથી રંગાઈ જાવું. શરીર આખું સિંદૂરી, હે શરીર આખું સિંદૂરી, શરીર આખું સિંદૂરી, એની મૂર્તિ લાગે પ્યારી, ભજન છે બહુ રૂપાળો, શ્રી રામનો પ્રભારી, ભજન છે બહુ રૂપાળો, ભજન છે બહુ રૂપાળો. બેઠા વાલા ભગવાન, પોરબંદરના બાલા હનુમાન, આવો વાલીડા ના ગાયે ગુણગાન, પોરબંદરના બાલા હનુમાન. એ હાથ પાડે હનુમાનને તુજે ત્રણ લોક, હાલો માનવીયું સુદામા ચોક. એ હાથ પાડે હનુમાનને તુજે ત્રણ લોક, એ હાલો માનવીયું સુદામા ચોક. રામજીને પ્યારા મારા વાલા હનુમાન, પોરબંદરના બાલા હનુમાન, દરિયા કિનારે બેઠા વાલા ભગવાન, પોરબંદરના બાલા હનુમાન. અવિરત સેવાના રૂડા રે કામ, પૂરી પૃથ્વી પર યા ગુંજે છે નામ. એ અવિરત સેવાના રૂડા રે કામ, પૂરી પૃથ્વી પર યા ગુંજે છે નામ. યોજાય છે કેમ્પ દેવાય રક્તોના દાન, પોરબંદરના બાલા હનુમાન. યોજાય છે કેમ્પ દેવાય રક્તોના દાન, પોરબંદરના બાલા હનુમાન. દરિયા કિનારે બેઠા વાલા ભગવાન, પોરબંદરના બાલા હનુમાન. ક્યાં વાત છે. હજી એકવાર જોરદાર તાળીઓ થઈ જાય ઋષભ આહિર માટે, કારણ કે હવે આ સ્ટેજને ગજવવા માટે એ આવી રહ્યા છે. જ્યારે શોર્ટ એન્ડ સ્વીટમાં તમને થોડી વાત કરી દઉં, જ્યાં સુધી વ્યવસ્થા અહીંયા સચવાય સ્ટેજ પર એમને જે રીતની સગવડ જોઈએ છે એવી રીતની આપણે કરી આપીએ. ત્યાં સુધી મેં એમનો હમણાં રિસેન્ટલી એક વિડીયો જોયો હતો ઋષભનો. એ બહુ પોતાની હળવી શૈલીમાં અને એક સરસ મજાની સ્ટોરી ટેલિંગ કરી રહ્યા હતા. અને એ જોઈને, એ સાંભળીને મને કાનજી બાપાની યાદ આવી, કાનજી ભૂટા બારો. કારણ કે એ જેવી રીતે લોક વાર્તા કરતા હતા, આપણે એમને યુટ્યુબમાં જોયા છે. કારણ કે લાઈવ તો આપણે એમને સાંભળ્યા નથી, મેં નથી સાંભળ્યા, કારણ કે એવું સૌભાગ્ય આપણને મળ્યું નથી. પણ ઋષભને જ્યારે આપણે સાંભળીએ એમના અવાજમાં, એમના શબ્દોમાં, ત્યારે આપણને એ શૈલી યાદ આવે, એ મીઠો અવાજ યાદ આવે. અને એવા જ અવાજના ધણી એટલે ઋષભ આહિર, યંગેસ્ટ બ્રધર કહી શકાય, ભાઈ સમાન. ઋષભ આપણી સાથે હશે થોડીક જ વારમાં. અને આ લાઈવ ઇન કોન્સર્ટ માણવાની મજા તમે લોકો લેવાના છો. મને ખબર છે કે મેં તમને પહેલાં કહ્યું હતું એવી રીતે જ કે યુટ્યુબમાં આવતી એડની જેમ તમે મને સ્કીપ નહીં કરી શકો. એટલે થોડીક જ વાર માટે આપણે છે રાહ જોવાની છે. ત્યારબાદ ફરીથી આપણે આ એક રસ બનેલા સુદામા ચોક ખાતે બાલા હનુમાનના